ફ્રોઝન શોલ્ડર એટલે શું? તેના લક્ષણો, ફ્રોઝન શોલ્ડર થવા પાછળના જવાબદાર કારણો અને ફ્રોઝન શોલ્ડરની તકલીફમાં ફિઝિયોથેરાપી સારવાર કઈ રીતે મદદરૂપ થાય છે. આ સિવાય ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતાઓ કયા કયા લોકોમાં વધારે છે અને તેને અટકાવવા માટે શું તકેદારી રાખવી જોઈએ. આ બધી વાત આપણે આજના આ વિડીયોમાં કરશું, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહો. શોલ્ડર જોઈન્ટ એ 3 હાડકાનો બનેલો જોઈન્ટ છે. જેમાં આ હાડકું જે છે તેને આપણે હ્યુમરસ કહીએ છીએ, પાછળનું હાડકું કે જેને સ્કેપ્યુલા કહે છે, અને આગળનું હાડકું કે જેને ક્લેવિકલ કહે છે. સાદી ભાષામાં તેને હાંસળી પણ કહેવામાં આવે છે. આ 3 હાડકાં મળીને જે સાંધો અથવા તો જોઈન્ટ બનાવે છે, જેને આપણે શોલ્ડર જોઈન્ટ કહીએ છીએ. હવે આ જે સાંધામાં વચ્ચે પ્રવાહી અને અલગ અલગ પ્રકારના લિગામેન્ટ આવેલા હોય છે, જેના દ્વારા આ ત્રણેય હાડકાં એકબીજા સાથે જોડાય છે. આ ભાગને શોલ્ડર કેપ્સ્યુલ કહેવામાં આવે છે. શોલ્ડર કેપ્સ્યુલ છે તે સાંધાને મજબૂતી આપવાનું કામ કરે છે. આ કેપ્સ્યુલની ઉપર અલગ અલગ પ્રકારના સ્નાયુ આવેલા હોય છે, મસલ્સ. સ્નાયુ છે તે અલગ અલગ મુવમેન્ટ આપવાનું કામ કરે છે. હાથ ઊંચો કરવો, પાછળ લઈ જાઓ, હાથ સાઈડમાં લેવો, આ બધી મુવમેન્ટ છે તે મસલ્સ દ્વારા, સ્નાયુ દ્વારા થાય છે. હવે જ્યારે આ કેપ્સ્યુલ જકડાય છે અથવા તો તેના ઉપર સોજો આવે છે, જેના હિસાબે હાથની મુવમેન્ટ ઓછી થાય છે અને ખંભાના ભાગમાં દુખાવો થાય છે. આ કન્ડિશનને આપણે ફ્રોઝન શોલ્ડર કહીએ છીએ. ફ્રોઝન શોલ્ડરની તકલીફ 3 સ્ટેજમાં અથવા તો 3 તબક્કામાં થાય છે. શરૂઆતનો જે પ્રથમ તબક્કો છે અથવા તો પહેલો સ્ટેજ છે, આ સ્ટેજમાં ખંભાના ભાગમાં દુખાવો થાય છે, ખંભામાં થોડી થોડી ધકડામણ ચાલુ થાય છે. આ સિવાય રાતના સમયે અમુક મુવમેન્ટમાં અથવા તો પડખું ફરીને સૂવામાં કે ઊંઘમાં અચાનકથી ખંભામાં સબાકો આવે છે. આ પ્રકારના લક્ષણો આપણને પહેલા સ્ટેજમાં જોવા મળે છે. પહેલા સ્ટેજનો સમય 2 મહિનાથી લઈ અને 6 મહિના સુધીનો હોય છે. બીજા સ્ટેજમાં આરામના સમયે ખંભામાં દુખાવો ઓછો હોય છે, પણ ખંભાની જે નોર્મલ મુવમેન્ટ છે તે ખૂબ જ જકડાય છે અથવા જકડામણ ખૂબ જ વધી જાય છે, જેના લીધે તમારું રોજબરોજનું કામ અથવા નોર્મલ ડેઇલીની જે એક્ટિવિટી છે એનામાં ખૂબ જ અડચણ આવે છે. જેમ કે માથું ઓળાવવું, શર્ટના બટન બંધ કરવા, ટી શર્ટ પહેરવું, ટી શર્ટ કાઢવું, ઉપરથી કોઈ વસ્તુ પકડવી કે નીચેથી કોઈ વસ્તુ ખેંચવી, આ સિવાય પોકેટમાં હાથ નાખવો, આ બધી નોર્મલ જે મુવમેન્ટ, આ બધી મુવમેન્ટમાં પ્રોબ્લેમ થાય છે. આ સિવાય આ મુવમેન્ટ કરવામાં દુખાવો પણ ખંભાના ભાગમાં જોવા મળે છે. બીજા સ્ટેજનો સમયગાળો 4 મહિનાથી લઈને 12 મહિના સુધીનો હોય છે. વાત કરીએ ત્રીજા તબક્કામાં ધીમે ધીમે દુખાવો પણ ઓછો હોય છે અને ખંભો એની જાતે જ ખુલવાનો ચાલુ થાય છે. પણ આ સ્ટેજમાં હાથમાં કમજોરી ખૂબ જ વધી ગઈ હોય છે અને સ્નાયુ ખૂબ જ દબડા પડી ગયા હોય છે. જો ફ્રોઝન શોલ્ડરના લક્ષણો જોવા જઈએ તો ખંભાના ભાગમાં દુખાવો થવો, નોર્મલ મુવમેન્ટ કે હાથ ઉપર લઈ જવો, પાછળ લઈ જવો, કોઈ વસ્તુ ઉચકવી, ઉપરથી કોઈ વસ્તુ નીચે લાવવી, આ બધી મુવમેન્ટમાં ખૂબ જ અસહ્ય દુખાવો થાય છે અથવા ખંભામાં સબાકો આવે છે. સિવાય રાતના સમયે દુખાવો ખૂબ જ વધારે થાય છે. આ બધાય ફ્રોઝન શોલ્ડરના લક્ષણો છે. વાત કરીએ ફ્રોઝન શોલ્ડર થવા પાછળના જવાબદાર કારણો. ખંભાના ભાગમાં કોઈ ઈજા થવી અથવા તો ઇન્જરી થવી, આ સિવાય ડિસ્લોકેશન, જેને ખંભો ઉતરી ગયો તેવું કહે છે, સિવાય સર્જરી, ફ્રેક્ચર કે ઓપરેશન પછી ખંભાની કોઈ પણ આવી ઇન્જરી પછી ફ્રોઝન શોલ્ડર થવાના ચાન્સ ખૂબ જ વધી જાય છે. ડાયાબિટીસ, થાઇરોઇડ, પાર્કિન્સન્સ જેવા ઓટોઇમ્યુન ડિઝીઝમાં પણ ફ્રોઝન શોલ્ડર થવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે. ખંભા પર વધુ જોર આવતું હોય અથવા તો ખૂબ જ બળવાળું જે કામ કરતા હોય, જેના લીધે ખંભાના
સ્નાયુઓ છે તેના પર લોડ વધે છે અને ઓવર એક્ટિવિટીના હિસાબે પણ અમુક કેસમાં ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતાઓ છે. અમુક લોકોની ખૂબ જ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય છે, એટલે કે બેઠાડું જીવન જેને કહીએ. આવા કેસમાં ખંભાની કોઈ પણ પ્રકારની મુવમેન્ટ થતી જ નથી, અથવા તો કોઈ પણ એવી એક્ટિવિટી કે જેનામાં ખંભાનો એ લોકો ઉપયોગ કરતા જ નથી. આવા કેસમાં પણ ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતાઓ છે. પોસ્ચરલ પ્રોબ્લેમના લીધે પણ ફ્રોઝન શોલ્ડરની તકલીફ થઈ શકે છે. અમુક લોકોમાં કોઈ પણ કારણ વગર ફ્રોઝન શોલ્ડરની તકલીફ થઈ શકે છે, જેના પાછળ આજ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી. કોઈ જટિલ બીમારી અથવા લાંબી બીમારી હોય કે જેના લીધે પેશન્ટને વધુ સમય સુધી પથારીવશ રહેવું પડે અથવા બેડરિઝન રહેવું પડે, તો આવા કેસમાં પણ ખંભાના સ્નાયુઓ ખૂબ જ જકડાઈ જાય છે અને શક્તિ ઓછી થઈ જાય છે, ત્યારે ફ્રોઝન શોલ્ડરની તકલીફ થઈ શકે છે. ફ્રોઝન શોલ્ડર નોર્મલી 35થી લઈને 65 વર્ષની ઉંમરમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને પુરુષો કરતાં મહિલામાં ફ્રોઝન શોલ્ડરનું પ્રમાણ વધારે છે. વાત કરીએ ફ્રોઝન શોલ્ડરને અટકાવવા માટે શું કરી શકાય, તો આગળ જેમ વાત કરી તેમ જે લોકોમાં ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતાઓ વધારે છે, તો તે લોકોએ નિયમિત હળવી એક્સરસાઇઝ ચાલુ રાખવી જોઈએ. હાથની કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ ચાલુ કરવી જોઈએ. જે લોકોનો ખંભા પર લોડ વધુ આવે છે તે લોકોએ ખંભાને આરામ આપવો જોઈએ અથવા તો ગરમ શેક કરવો જોઈએ. ડાયાબિટીસ હોય જે લોકોને, એ લોકોએ ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું જોઈએ. વધુ ઉંમરવાળા લોકોએ નોર્મલ હાથની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અને ગરદનના સ્નાયુની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. આ સિવાય તમારું પોસ્ચર સંતુલનમાં રહે તેની તકેદારી રાખવી જોઈએ. હવે આપણે જોશું કે ફ્રોઝન શોલ્ડરની તકલીફમાં કયા પ્રકારની ફિઝિયોથેરાપી સારવાર જે તમે ઘરે ચાલુ કરી શકો છો. જે સારવાર આપણને ડૉક્ટર મિતાલી અને ડૉક્ટર નંદની બતાવશે. જે ફિઝિયોથેરાપી કસરતની આપણે વાત કરશું, કે જે ફિઝિયોથેરાપી કસરત જેને ખંભાની જકડામણ અથવા તો ફ્રોઝન શોલ્ડર છે તેમણે તો કરવાની જ છે, પણ જે લોકોનું એવું રૂટીન છે કે જે લોકો આખો દિવસ ડેસ્ક ઉપર બેઠીને કામ કરે છે કે ઓફિસમાં જેને ખંભાની વધુ પડતી મૂવમેન્ટ થાય છે અથવા તો ખંભાની સાવ ઓછી મૂવમેન્ટ થાય છે, જે લોકોની ઉંમર વધારે છે, તો આ લોકો, જે લોકોને ડાયાબિટીસ છે, આ બધા લોકો પણ જો આ પ્રકારની ફિઝિયોથેરાપી સારવાર અથવા આ બધી એક્સરસાઇઝ ઘરે કરે તો આ લોકોમાં ફ્રોઝન શોલ્ડર થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે. આપણે જોશું ફ્રોઝન શોલ્ડર માટેની કસરતો, જેમાં દર્દીને બંને હાથથી લાકડી વચ્ચેથી પકડી અને બંને હાથને સીધા ઊંચા કરવાના છે. હાથ કોણીમાંથી સીધા રહેવા જોઈએ. હાથ જેટલા ઉપર જાય એટલા લઈ જવાના. આ કસરત 10 વખત કરવી. હવે પછીની કસરતમાં લાકડીને બંને છેડેથી પકડીને હાથને બાજુમાંથી ઊંચો કરવાનો રહેશે, જેમાં હાથ કોણીમાંથી સીધો રહેશે. હાથને જેટલો ઊંચો જાય એટલો લઈ જવાનો. 10 વખત આ કસરત કરવી. હવે પછીની કસરતમાં આ રીતે લાકડી પકડી હાથ કોણીથી વાળી અને જે હાથમાં દુખાવો થતો હોય એ હાથ બહારની બાજુ લાવવાનો અને ત્યારબાદ અંદરની બાજુ લઈ જવું. આ કસરતમાં કોણી હલશે નહીં. આ કસરત 10 વખત કરવી. હવે પછીની કસરતમાં હાથને પાછળ રાખી લાકડીને આ રીતે પકડી હાથને સીધા પાછળથી ઊંચા કરવા. કોણીમાંથી હાથ સીધો રહેશે. આ રીતે 10 વખત કરવું. ત્યાર પછીની કસરતમાં આ રીતે લાકડીને પકડી હાથની મદદથી લાકડીને ઉપરની બાજુ લઈ જવી. આ રીતે 10 વખત કરવું. ત્યાર પછીની કસરતમાં સારા હાથની મદદથી ટેકો લઈ જે હાથ દુખતો હોય એ હાથ લટકતો રાખી અને સીધો ગોળ ફેરવવો. અને ત્યારબાદ ઊંધો ગોળ ફેરવવો. આ રીતે 10-10 વખત કરવું. ત્યાર પછીની કસરતમાં દિવાલની સામે ઊભા રહી જે હાથ દુખતો હોય
એ હાથને દિવાલમાં ઉપરની બાજુ લઈ જવાનો છે. કોણી સીધી રહેશે. જ્યાં સુધી ઉપર જાય ત્યાં સુધી લઈ જવાનો અને ત્યારબાદ ધીરે ધીરે નીચે લાવવું. આ રીતે 10 વખત કરવું. ત્યાર પછીની કસરતમાં દિવાલની સાઈડમાં ઊભા રહી અને જે હાથ દુખતો હોય એ હાથ દિવાલની અડાડી અને ત્યારબાદ ઉપરની બાજુ લઈ જવો. અને ધીરે ધીરે નીચેની બાજુ લાવવો. આ રીતે 10 વખત કરવું.